છોટાઉદેપુરથી કાર ચોરી ગોધરા મૂકી આવ્યો હતો કે જેને પોલીસે ઝડપી પાડ્યો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં આવ્યો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તારીખ 17/4/2025ના રોજ કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદીની મારુતિ સુઝુકી કંપનીની ગાડીની ચોરી કરી ગયેલ કે જે અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ABNS કલમ 303(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વણસોદાયેલ ગુનાને શોધી કાઢવા છોટાઉદેપુર પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુર મિલકત સંબંધી વાહન ચોરીના વણસોદાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જનાઓને સૂચના આપી હતી કે જેના અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR પ્રજાપતિ નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાઈ આવેલ કે ઉપરોક્ત ગુનામાં ચોરી થયેલ ઇકો ગાડી છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા અલ્તાફ અબ્દુલ ગની મફત નાઓએ ઇકો ગાડી ચોરી કરી હોવાની માહિતી મળતા સદરી ઇસમને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા સદરી ઇસમે ઇકો ગાડી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી। ઇકો ગાડી ગોધરા ખાતે કોઠી વિસ્તારમાં સંતાડી મૂકી રાખેલ છે કે જેના આધારે સદરી ઇસમને સાથે રાખી ગોધરા કોઠી વિસ્તારમાંથી ઇકો ગાડી કબજે કરવામાં આવેલ કે જે ઇકો ગાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવી આરોપીની અટકાયત કરી। આરોપી અલ્તાફ અબ્દુલ ગની મફત રહેવાસી છોટાઉદેપુર લાઇબ્રેરી રોડ જુમા મસ્જિદની સામે તાલુકો જિલ્લો છોટાઉદેપુર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।